હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। અમુક જગ્યાએ જે છે તે વાતાવરણમાં પલટાની સાથે કમોસમી વરસાદના ઝાપટા પણ થયા હતા, તો અમુક વિસ્તારની અંદર જે છે તે આંધી અને તુફાન જેવો માહોલ પણ જોવા મળ્યો હતો। ત્યારે હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ જે છે તે જામનગર સહિતના વિસ્તારની અંદર વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને આ પલટાની સાથે જ કમોસમી વરસાદ પણ ખાબક્યો હતો। લાલપુર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે ખેડૂતો જ્યારે ઉનાળુ પાક લઈને બેઠા છે ત્યારે જ હવે કુદરત જે છે તે પ્રકોપ વરસાવી રહી છે। કમોસમી વરસાદના પરિણામે જે છે તે સમગ્ર પંથકની અંદર પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો જગતના તાતને હવે રાતા પાણીએ રોવાનો વારો આવે તેવી સંભાવનાઓ લાગી રહી છે। આપનું શું કહેવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।